કે આપણે લોઅર બેકના પેઇનમાંથી રિકવર થયા છીએ તો આપણે ધ્યાન એ વસ્તુનું રાખવાનું છે કે પહેલાં તો આપણે કોર અને ટોર્સો જે આપણી લોઅર બેક છે ને એને આજુબાજુના મસલ સ્ટ્રેન્થન કરીએ, જેથી શું થાય કે ફર્ધર આપણે આગળની કોઈ પણ એક્સરસાઇઝની અંદર આપણને વધારે ઇશ્યુ ના આવે. તો બેઝ આપણો છે કોર. કોઈ પણ એક્સરસાઇઝ આપણે પરફોર્મ કરવી હોય, બોડી સ્ટેબલ રાખવી હોય તો પહેલાં આપણી કોર સ્ટ્રોંગ હોવી જોઈએ. ફર્સ્ટ એક્સરસાઇઝની અંદર તમારે કશું નથી કરવાનું. આવી રીતે એક પગ પછી બીજો પગ આ રીતે રાખી અને ખાલી હોલ્ડ કરવાનું છે. ધ્યાન રાખવાનું છે કોર ખેંચી રાખવાની, કોરને કોન્ટ્રેક્ટ કરી રાખવાની. આવી રીતે પગ સીધા રાખવાના, હાથ બાજુમાં અને હોલ્ડ કરી રાખવાનું. રેડી અપ, પગ સીધા. હા, પગ જેટલા બને એટલા આવી રીતે નજીક રાખવા. કોર ટાઈટ રાખો. ચલો 8 9 10 11 12 13 1 2 લાસ્ટ 10 3 4 8 9 10 રિલેક્સ. ઓકે, નાઇસ. ધ્યાન રાખવાનું પગ બેન્ડ ઓછા થવા દેવાના. પગ જેટલા બને એટલા નજીક ખેંચી રાખવાના. કારણ કે કેવું થાય, પગ 90 ડિગ્રીથી થોડાક વધારે આવી રીતે જતા રહે ને તો પછી લોઅર બેક ઉપર પેન જતું રહે, અને એ આપણે નથી કરવાનું. પગને સીધા અને ખેંચી રાખવાના. જો આપણથી સ્ટ્રેટ ન રહે, હા, કોન્ટ્રાક્ટ કરી રાખવાનો. ધારો કે આ પગ તમારા આવી રીતે સીધા ન રહેતા હોય, આ સીધા જો આ પ્રોપર પોઝિશન છે, અહીંયા હોલ્ડ કરવા ટ્રાય કરો તો અહીંયા જ રહેવા જોઈએ. આનાથી આવી રીતે આગળ ના જવા જોઈએ. જો જતું હોય, હા, જતા હોય તો આને આવી રીતે બેન્ડ કરી લેવાનું. હલકા રેડી, હલકા બેન્ડ કરીને અહીંયા રાખવાનું. ધ્યાન રાખવાનું લોઅર બેક ઊંચી ન થાય, અહીંથી ઊંચી ન થવી જોઈએ લોઅર બેક. ગોટ ઇટ. ઘૂંટણથી હલકા બેન્ડ રાખવાના. ગોટ ઇટ.